નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેચ અને ફ્લિપ ફ્લોપ વચ્ચેનો બેઝિક ડિફરન્સ સમજવાના છીએ. સાથે સાથે જેકે ફ્લિપ ફ્લોપ, એસઆર ફ્લિપ ફ્લોપ, ડી ફ્લિપ ફ્લોપ અને ટી ફ્લિપ ફ્લોપ, આ ચાર ફ્લિપ ફ્લોપ વિશે આજે મિત્રો સમજવાના છીએ. પહેલા મિત્રો લેચ શું છે અને ફ્લિપ ફ્લોપ શું છે. તો લેચ અને ફ્લિપ ફ્લોપ વચ્ચેનો એક બેઝિક ડિફરન્સ એવો છે કે જો તમે કોઈ ક્લોક સિગ્નલ આપતા નથી તો એ બની જશે લેચ, અને લેચની સાથે જો કોઈ લોજિક ગેટ્સ જોડો છો તો એ તમને મળશે ફ્લિપ ફ્લોપ. આ ફ્લિપ ફ્લોપ જે છે એને સિંક્રોનાઇઝ સર્કિટ કહેવાશે, મતલબ કે એની અંદર ક્લોક પલ્સ હશે. એમસીક્યુએસ માટે ઉપયોગી પોઈન્ટ છે કે એની અંદર ક્લોક સિગ્નલ હોય છે. Which among the following circuit contain flip flop मतलब clock signal? तो flip flop contain clock signal. લેચ ની અંદર શું હશે મિત્રો? તો લેચ ની અંદર કોઈ ક્લોક સિગ્નલ હશે નહીં. લેચ ભેગી થઈ અને ફ્લિપ ફ્લોપ બને છે. ફ્લિપ ફ્લોપ ભેગા થઈ અને આગળ મિત્રો મેમરી રજિસ્ટર બને છે, અને રજિસ્ટર ભેગા થઈ આગળ મેમરી, રેમ, રોમ આ પ્રકારનું એક બંધારણ બને છે મિત્રો. તો બિલ્ડ ફ્રોમ લોજિક ગેટ ભેગા કરી અને લેચ બનશે, અને લેચ ભેગા કરી અને બનશે ફ્લિપ ફ્લોપ. ફ્લિપ ફ્લોપ નો યુઝ શું છે? તો એક ફ્લિપ ફ્લોપ નો યુઝ એક બાઇટ બાઇનરી સિસ્ટમનો ડેટા સ્ટોર કરવા માટે યુઝ થાય છે. ફ્લિપ ફ્લોપ એટલે જેવી રીતે મનુષ્યના જીવનનો સૌથી નાનામાંનો એનો એકમ જે છે ને કોષ કહેવાય છે, એવી રીતે ફ્લિપ ફ્લોપ છે એ મેમરીનો નાનામાં નાનો એલિમેન્ટ છે મિત્રો. હવે આ મિત્રો એક લેચ સિગ્નલને સમજીએ. લેચની અંદર તમે જુઓ કોઈ પણ પ્રકારનો આની અંદર ક્લોક સિગ્નલ જોઈન્ટ નહીં કર્યા હોય. અહીંયા નોરી ગેટનો યુઝ કરી અને તમને ક્લોક સિગ્નલ જે છે લેચ સિગ્નલ એ તમને ઇમ્પ્લિમેન્ટ કરે છે. આની અંદર શું હોય છે કે કોઈ એક સપ્લાયનો આઉટપુટ બીજાના ઇનપુટ તરીકે જોડવામાં આવે છે. એટલે એ આ ક્યુ અને ક્યુ બાર હંમેશા એકબીજાને કોમ્પ્લિમેન્ટ હશે. ફ્લિપ ફ્લોપ લઈ લો, લેચ લઈ લો, આની અંદર એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હશે? જો ક્યુ 0 હશે ને તો ક્યુ બાર 1 હશે. તમે ઇમેજિન કરી લો, ધારો કે જુઓ અહીંયા 0 લઉં છું, બરાબર છે, અને અહીંયા 0 લઉં તો મિત્રો હંમેશા જો આનો આઉટપુટ અહીંયા 1 આવતો હોય તો અહીંનો આઉટપુટ હંમેશા 0 આવે, કારણ કે આ ફરીથી અહીંયા એડ થાય છે. આ 0 સાથે કોઈ પણનો સરવાળો કરું તો એનો જવાબ 0 આવે, અને 0 નું કોમ્પ્લિમેન્ટ મિત્રો 1 આવે. તો આ બેઝિક વાત થઈ લેચની. ફ્લિપ ફ્લોપ વિશે મિત્રો જોઈએ તો ચાર પ્રકારના ફ્લિપ ફ્લોપ છે: એસઆર ફ્લિપ ફ્લોપ, જેકે ફ્લિપ ફ્લોપ, ડી ફ્લિપ ફ્લોપ અને ટી ફ્લિપ ફ્લોપ. તો સૌથી પહેલા મિત્રો આપણે એસઆર ફ્લિપ ફ્લોપ વિશે જોવાના છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ ગેટ એટલે કે એસઆર ફ્લિપ ફ્લોપ વિશે જોઈ રહ્યા છીએ. મિત્રો એસઆર ફ્લિપ ફ્લોપ ની અંદર બે પ્રકારના ઇનપુટ્સ આપવામાં આવે છે, આર અને એસ. એક્ચ્યુઅલી આને ઇનપુટ ના કહેતો કંટ્રોલ સિગ્નલ કહીશ ને તો એ વધુ યોગ્ય છે. એનું કારણ શું છે કે આ આર અને એસ એ માત્ર ક્યુ એન આઉટપુટ ને કંટ્રોલ કરે છે. મિત્રો એક્ચ્યુઅલી તમે જો કોઈ પણ ડિજિટલ સર્કિટની અંદર ડિટેલમાં જશો, ફ્લિપ ફ્લોપની અંદર, તો એની અંદર ક્વોન્ટાઇઝેશન સ્ટેટ અને ઘણું બધું ડિટેલમાં તમને એક જ ફ્લિપ ફ્લોપની અંદર મળશે. પણ હાલ આપણે ઓછા સમયની અંદર જો યાદ રાખવું છે તો મિત્રો ફક્ત એક શોર્ટ યાદ રાખવાનું છે કે જ્યારે પણ બંને ઇનપુટ 0 0 હોય, એટલે કે જો અહીંયા r ને પણ 0 આપું છું ને s ને પણ 0 આપું છું, તો શું થાય છે? 0 ક્લોક સિગ્નલ મિત્રો હંમેશા 1 હોવું જોઈએ. યાદ રાખવાનું છે જ્યારે પણ કોઈ ક્લોકને ટ્રિગરિંગ, ક્લોક શેના માટે આવે છે? ક્લોક સિગ્નલ તો ટ્રિગરિંગ કરવા માટે આવે છે. જ્યારે પણ કોઈ આપણે આઉટપુટ જોઈતો હોય તો એ વખતે ક્લોક સિગ્નલ હંમેશા 1 હોવું જોઈએ. તો અહીંયા જોઈએ તો 1 અહીંયા આવે છે, 0 સાથે 1 નો ગુણાકાર મિત્રો કેટલો આવશે? 0. હવે આ 0 જે છે તો એ 0 નો અહીંયા આઉટપુટ અહીંયા કેટલો આવશે મિત્રો? 1 આવશે.
કહેવાનો મતલબ કે જ્યારે પણ 0 0 આપું છું તો qn નો ચેન્જ આવું લખેલું છે. આને એમસીક્યુએસ સીધા જ આવે છે મિત્રો. આની અંદર કોઈ વધારે લોજિક દોડાવવાનું જરૂર નહીં, કઈ વસ્તુ ક્યાંથી આવે છે. ફક્ત અને ફક્ત એસઆર ફ્લિપ ફ્લોપ નું ટ્રુથ ટેબલ મસ્ત તૈયાર કરી લો. એસઆર ટ્રુથ ટેબલ ચાહે NAND ગેટ થી ઇમ્પ્લિમેન્ટ કરો, ચાહે NOR ગેટ થી ઇમ્પ્લિમેન્ટ કરો, તો એમસીક્યુએસ જ્યારે પણ બંને ઇનપુટ એબ્સન્ટ હોય છે તો એનું qn પ્લસ એના આઉટપુટ કયો હોય છે? નો ચેન્જ, એટલે કે પ્રીવિયસ. ઘણીવાર આને આ નો ચેન્જ કહેવાય, એનું પ્રીવિયસ સ્ટેટ પણ કહેવાય. એટલે કે આઉટપુટ યથાસ્થિતિમાં રહેશે. જે જૂનો આઉટપુટ હતો એ જ અત્યારની સ્થિતિમાં મળશે. જો r ને 1 કરું છું મિત્રો તો qn+1 રીસેટ, એટલે કે જે મેમરીનો ડેટા છે એ રીસેટ થઈ જશે. ક્યારે મિત્રો રીસેટ થઈ જશે? જ્યારે r = 1. r એટલે યાદ રાખવાનું રીસેટ અને s એટલે યાદ રાખવાનું સેટ. તો મિત્રો સેટ ક્યારે થાય છે? જ્યારે s ને 1 આપું છું તો સેટ થાય છે. બંને 1 આપીશ તો શું થશે? જ્યારે બંનેને 1 આપીશ મિત્રો તો આ ગેટ કન્ફ્યુઝ થઈ જશે કે qn ની અંદર આઉટપુટ જનરેટ કરવું કે qn બાર ની અંદર આઉટપુટ જનરેટ કરવું. એટલે એ કન્ડિશન આપણે અવોઇડ કરીએ છીએ. એને ઇનવેલિડ સ્ટેટ પણ કહેવામાં આવે છે, અથવા તો એના અંદર કન્ફ્યુઝ થઈ જાય છે કે આઉટપુટ કઈ રીતે કરવો, કઈ રીતે આઉટપુટ જનરેટ કરવો. તો એટલા માટે મિત્રો એસઆર ફ્લિપ ફ્લોપ અથવા તો આરએસ ફ્લિપ ફ્લોપ ની અંદર જનરલી બંને 1 એક સાથે આઉટપુટ આપવામાં આવતા નથી. અને એના સોલ્યુશન માટે મિત્રો આગળ જેકે ફ્લિપ ફ્લોપ ગેટ લાવી. હવે મિત્રો થોડા એમસીક્યુએસ સાથે સાથે પણ જોઈશું. પહેલો એક એમસીક્યુએસ છે કે આઉટપુટ ઓફ સિક્વન્શિયલ સર્કિટ નો મિત્રો સાથે આ એક સ્ક્રીનશોટ લઈ લેજો. હવે એના એમસીક્યુએસ આપણે જોઈએ છીએ. તો પહેલો એમસીક્યુ જોઈએ કે આઉટપુટ ઓફ સિક્વન્શિયલ સર્કિટ. ચલો સિક્વન્શિયલ સર્કિટ નો આઉટપુટ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો સિક્વન્શિયલ સર્કિટ નો આઉટપુટ જો એ એની પ્રેઝન્ટ ઇનપુટ, હાલનો જે ઇનપુટ, સાથે સાથે પ્રીવિયસ ઇનપુટ પર પણ આધાર રાખે છે. એટલા માટે તો મિત્રો એને સિક્વન્શિયલ સર્કિટ કહેવામાં આવે છે, કારણ કે એની અંદર મેમરી એલિમેન્ટ્સ હોય છે. તો પહેલો ક્વેશ્ચન કરી લીધો છે કે આઉટપુટ જે સિક્વન્શિયલ સર્કિટ છે એ કોની અંદર કોના ઉપર આધાર રાખે છે. પછી છે ફ્લિપ ફ્લોપ ની કેટેગરી. તો ફ્લિપ ફ્લોપ ની કેટલી કેટેગરી હોય છે? તો મિત્રો હાલ જ જોયું ફ્લિપ ફ્લોપ ની એસઆર, પછી ડી ટાઈપ, ટી ટાઈપ અને જેકે ટાઈપ. ટોટલ 4 પ્રકારના ફ્લિપ ફ્લોપ છે. આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ એસઆર ફ્લિપ ફ્લોપ. એસઆર ફ્લિપ ફ્લોપ નું પૂરું નામ શું છે? એસઆર ફ્લિપ ફ્લોપ નું પૂરું નામ છે સેટ રીસેટ ફ્લિપ ફ્લોપ. વોટ ક્વેશ્ચન નેક્સ્ટ છે when the set is enabled. જ્યારે s ને enable કરું છું, enable એટલે કે હાઈ કરું છું, તો કઈ સ્ટેટ ની અંદર હોય છે? તો જે આઉટપુટ હોય એ સેટ ની અંદર આઉટપુટ પણ મળે. s યાદ રાખવાનું મિત્રો, s1 એટલે સેટ, r1 એટલે રીસેટ. પછીનો મિત્રો કીધું છે કે when both r and s ડિસેબલ છે, બંનેને બંધ કરીએ છીએ, એટલે કે r ને 0 આપું છું અને s ને પણ 0 આપું છું, તો તમારું આઉટપુટ શું બનશે? તો મિત્રો યાદ રાખવાનું છે જ્યારે r પણ 0 આવજો, s પણ 0 આવજો, એટલે ઘણીવાર આવું લખ્યું છે NC, નો ચેન્જ. નો ચેન્જ નહીં લખ્યું હોય તો લખ્યું છે પ્રીવિયસ સ્ટેટ, જે સ્થિતિમાં, અથવા તો પ્રીવિયસ સ્ટેટને ઘણીવાર QN પણ કહેવામાં આવે છે. નો ચેન્જ, QN, પ્રીવિયસ સ્ટેટ આ બધા જ એક જ પ્રકારના, અથવા તો એ બધા સેમ વેલ્યુ ડિટરમાઇન કરે છે. પછીનો ક્વેશ્ચન છે કે હવે મિત્રો નેક્સ્ટ તમારો ક્વેશ્ચન છે કે
કે ટ્રિગરિંગ ના પ્રકાર કેટલા છે? તો મિત્રો 3 પ્રકાર છે ટ્રિગરિંગ ના. આ મિત્રો જોઈ લીધું આપણે એસઆર ફ્લિપ ફ્લોપ. હવે આગળ જોઈએ છે મિત્રો જેકે ફ્લિપ ફ્લોપ. મિત્રો આજે ટી ફ્લિપ ફ્લોપ, ટી ફ્લિપ ફ્લોપ ને ટોગલ ફ્લિપ ફ્લોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટી ફ્લિપ ફ્લોપ ની અંદર શું કરવામાં આવે છે? તો જે આપણે જેકે ફ્લિપ ફ્લોપ શીખ્યા હતા એ જેકે ફ્લિપ ફ્લોપ ના બંને છેડા કમ્બાઈન કરીને સિંગલ ઇનપુટ બનાવી દેવામાં આવે છે અને એને ટી ફ્લિપ ફ્લોપ કહેવામાં આવે છે. હવે ટી ફ્લિપ ફ્લોપ શું કામ કરે છે? તો ઇન્વર્ટ જ્યારે ટી ઇનપુટ આપું છું તો જે ડેટા હોય છે, જે ઇનપુટ હોય છે એને ટોગલ કરી નાખીશ. ટોગલ એટલે કે જો ક્યુ હોય તો ક્યુ બાર મળે, ક્યુ બાર હોય તો ક્યુ મળે. જો એના ઇનપુટ સાથે જોઈએ, પહેલા તો ક્લોક સિગ્નલ 0 છે તો Qn મૂળ સ્થિતિમાં મેં તમને આગળ કીધું એમ જ્યાં સુધી ક્લોક સિગ્નલ 0 હશે તો આઉટપુટ કોઈ દિવસ મળે નહીં, એટલે Qn જ રહેશે. હવે ક્લોક સિગ્નલ તો 1 આપ્યું છે, ક્લોક સિગ્નલ અહીંયા 1 આપ્યું છે પણ ટી ઇનપુટ આપ્યો નથી તો મૂળ સ્થિતિમાં જ રહેશે. પણ હવે જુઓ, જેવો ટોગલ ને 1 આપ્યો મિત્રો, જેવો ટોગલ ને 1 આપ્યો તો એનું 1 સ્ટેટ ને ચેન્જ કરીને 0 સ્ટેટ એટલે Qn બાર ઉપર કરી લઈશું. ફરીથી જેવો 1 ઇનપુટ્સ આપું છું તો 0 હતું એટલે કે સેટ હતું એને ચેન્જ કરીને Qn બાર. 0 મતલબ Qn બાર, અહીંયા તો Qn બાર હતું તો Qn થઈ ગયું. 1 મતલબ Qn હતું તો Qn બાર થઈ ગયું. તો યાદ રાખવાનું છે આ જ્યારે પણ ટી ઇનપુટ્સ આપીએ છીએ તો એ આઉટપુટને ટોગલ કરીને જનરેટ કરે છે. તો મિત્રો બની શકે છે કે ફ્લિપ ફ્લોપ ની અંદર માત્ર મેં તમને ડાયરેક્ટ એના ઇનપુટ સર્કિટ અને આઉટપુટ જ સમજાયા છે, એટલે થોડા તમને બની શકે છે થોડું તૈયારી વધુ કરવી પડે. પણ એના માટે મિત્રો એના એમસીક્યુએસ પણ જોડે હું કરાવીશ, તો એના માટે તૈયારી તમે પણ કરજો અને સાથે હું પણ મિત્રો એની અંદર 100 જેટલા એમસીક્યુએસ નો એક અલગથી વિડિયો બનાવવાનો છું, જેથી ફ્લિપ ફ્લોપ ને લઈ અને તમારા જે પણ પ્રોબ્લેમ્સ હશે એ સોલ્વ થઈ જશે. જય હિન્દ મિત્રો. તો મિત્રો આજે જેકે ફ્લિપ ફ્લોપ પર જઈ રહ્યા છીએ. એસઆર ફ્લિપ ફ્લોપ એનો એડવાન્સ સ્વરૂપ છે જેકે ફ્લિપ ફ્લોપ. જેકે ફ્લિપ ફ્લોપમાં કેમ ઇન્ટ્રોડ્યુસ કરવો પડ્યો? કારણ કે મિત્રો તમને ખબર હોય તો એસઆર ફ્લિપ ફ્લોપ જ્યારે આપણે યુઝ કરતા હતા તો એસઆર ફ્લિપ ફ્લોપનો બંને 1 ઇનપુટ આપતા હતા તો એ કન્ફ્યુઝ થઈ જતો હતો. એટલે એ સિસ્ટમને આપણે એ કન્ડિશનને અવોઇડ કરવામાં આવતી હતી અને એના સોલ્યુશન સ્વરૂપે જેકે ફ્લિપ ફ્લોપ લાવ્યા છે. જેકે ફ્લિપ ફ્લોપ બેઝિકલી એસઆર ફ્લિપ ફ્લોપ જ છે. જો મિત્રો અહીંયા એસ અને આર ફ્લિપ ફ્લોપ કરી દઉં અને આ જો બે છેડા કાઢી દઉં તો આ એસઆર ફ્લિપ ફ્લોપ જ કહેવાશે. તો આની અંદર વધારાનું શું કર્યું છે? તો જે Qn નો આઉટપુટ જે છે એ K સાથે અને જે Qn બાર નો આઉટપુટ છે એ J સાથે જોડવામાં આવી રહ્યો છે. હવે મિત્રો ખાલી એનું ટ્રુથ ટેબલ યાદ રાખવાનું છે. બંને 0 0 હોય, હંમેશા ક્લોક સિગ્નલ તો ઓલવેઝ હાઈ રાખવાનું છે મિત્રો. ક્લોક સિગ્નલ ક્યારે લો હોય તો પછી આગળ કોઈ ઇનપુટ્સ મેટર કરતા નથી. ક્લોક સિગ્નલ એટલે તમારા ઘરની અંદર મેઇન પાવર સપ્લાય. તમારા ઘરની અંદર ગમે એટલી સ્વિચો પાડશો પણ બહારથી મેઇન સપ્લાય લાઇનમાં જ આઉટપુટ નહીં મળતો હોય તો કેવી રીતે તમને કોઈ વસ્તુ જનરેટ થશે? યાદ રાખવાનું છે જ્યારે બંને 0 છે એટલે કે Qn ને આપણે આગળ સમજાય એમ નો ચેન્જ. 0 અને 1 જ્યારે K1 હોય તો રીસેટ. આ મિત્રો યાદ રાખવાનું છે. જ્યારે J1 હોય તો સેટ. અને પહેલામાં જો બંને 1 આપતા હતા એ અવોઇડ કરવામાં આવતી હતી, પણ આમાં અવોઇડ નહીં કરશે, આમાં એની કોમ્પ્લિમેન્ટ મેમરી તરીકે યુઝ કરશે. યાદ રાખવાનું છે. અને આ જે કન્ડિશન છે એને રેસ કન્ડિશન કહેવાય છે, રેસ અરાઉન્ડ કન્ડિશન પણ કહેવાય છે. કોને કહેવાય છે? કે જ્યારે બંને ઇનપુટ્સ 1 હોય એ કન્ડિશનને. આગળ મિત્રો ડી ફ્લિપ ફ્લોપ વિશે જોઈએ. તો ડી ફ્લિપ ફ્લોપ ની અંદર એનું નામ છે ડિલે ફ્લિપ ફ્લોપ. ડી નું પૂરું નામ છે ડિલે ફ્લિપ ફ્લોપ. ડિલે ફ્લિપ ફ્લોપ નું કામ શું છે? તો ડિલે ફ્લિપ ફ્લોપ પણ બેઝિક એસઆર ફ્લિપ ફ્લોપ જેવો છે. જો આટલું જોઈ લો તો એસઆર ફ્લિપ ફ્લોપ, અહીંયા એક એસ અહીંયા આર.
આની અંદર શું કરવામાં આવે છે, આ S અને R ને કમ્બાઈન કરી અને એને નામ આપી દેવામાં આવે છે D. SR ફ્લિપ ફ્લોપ મિત્રો કામ કેવી રીતે કરે છે, તો આ પહેલા ચાર ઇનપુટ્સ લઈ લીધા 0 0 0 1 1 0 અને 1 1. તો મિત્રો યાદ રાખવાનું છે, જો બંને 0 છે તો આઉટપુટ કેટલો મળશે 0. એ તો ઓબ્વિયસ વસ્તુ છે. જો Q સ્ટેટ એટલે પ્રીવિયસ સ્ટેટ 0 છે અને ડેટા 1 છે તો આ ડેટા સીધો અહીંયા આઉટપુટ ની અંદર 1 મળશે. જો Qn 1 છે, અહીંયા 1 છે, બટ અહીંયા ડેટા 0 આપું છું મિત્રો, ધ્યાનથી જોજો, અહીંયા મિત્રો 0 આપું છું તો 0 ની કોમ્પ્લિમેન્ટરી 0 થશે એટલે આઉટપુટ પણ 0 થશે. અને જો સ્ટેટ પણ આપું છું ને ડેટા પણ 1 આપું છું તો આઉટપુટ પણ મને 1 થશે. યાદ શું રાખવાનું છે, યાદ એ રાખવાનું છે કે તમે આનો ખાલી આઉટપુટ જુઓ તો જો ડેટા 0 આપું છું તો આઉટપુટ 0 મળે છે, ડેટા 1 આપું છું તો આઉટપુટ 1 મળે છે, ડેટા 0 આપું છું તો આઉટપુટ 0 મળે છે, ડેટા 1 આપું છું તો આઉટપુટ 1 મળે છે. તો આ મિત્રો ડિલે કરવા માટે, સિંક્રોનાઇઝિંગ કરવા માટે કયો ફ્લિપ ફ્લોપ યુઝ થાય છે, તો ડી ફ્લિપ ફ્લોપ યુઝ થાય છે. ડી ફ્લિપ ફ્લોપ નો યુઝ કેમ, કારણ કે ફોર એક્ઝામ્પલ બે આપણે કોમ્યુનિકેટ સિગ્નલ કરીએ છીએ. હવે એક સિગ્નલ આપણાથી આગળ છે, બીજું સિગ્નલ પાછળ છે, તો બંને સિગ્નલને ભેગા રાખવા માટે પહેલા સિગ્નલને થોડો ડિલે કરવો પડે અને એ ડિલે કરવા માટે ડી ફ્લિપ ફ્લોપ યુઝ થાય છે. ક્લિયર? એટલે ડી ફ્લિપ ફ્લોપ શું કરે છે, જે આઉટ ઇનપુટ છે એને ફરીથી કોપી કરીને સેમ ઇનપુટ ફરીથી જનરેટ કરે છે નેક્સ્ટ સ્ટેટની અંદર. તો આ મિત્રો વાત થઈ ગઈ ડી ફ્લિપ ફ્લોપની. હવે નેક્સ્ટ આપણે વાત કરવાની છે ટી ફ્લિપ ફ્લોપ વિશે.